નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીએ અમરેલીથી. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વીજ પડી છે વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. ધીમે ધીમે મેઘ વરસવાની શરૂઆત થઈ રહી છે અને ચોમાસું બસ આંગણે આવી ચૂક્યું છે. સાવરકુંડલાના પંથકમાં તે પહેલાં તેની અસર જોવા મળી અને ગઈકાલે રાત્રે પણ અનેકો જગ્યા પર જ્યાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, આજે ફરી છૂટો છવાયો વરસાદ એટલે કે મેઘરાજાની ધીમી ધીમી પધરામણી થતી દેખાઈ રહી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં જ્યાં વરસાદી માહોલ અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. પવન ફૂંકાઈ રહ્યો છે અને આ લહેરને કારણે હાલ તો પંથકમાં ગરમીથી લોકોને રાહત મળી છે. તો આ તરફ